हेलो राम राम सीताराम जय माताजी तमाम यूट्यूब फैमिली ने मित्रों। तो केम छो बधा खेडूत मित्रों? मजा मजा छो अने हूँ छुं आपणो मित्र भावेश। मित्रों आज तारीख थई छे 25/7/2026 मित्रों। तो आज આપણે વિડીયોમાં વાત કરવાના છે મિત્રો વરસાદની। તો મિત્રો અત્યારે વરસાદ આપણે સારામાં સારો આ 2 દિવસમાં પડી ગયો છે। તમે જોઈ શકો છો કે બધે પાણી ભરી દીધું છે મિત્રો। તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। તો મિત્રો આવા જ ખેતીના અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો, જેવા કે મગફળી, કપાસ, તલ, પછી આપણે દાડમ, જે તમામ પ્રકારના જે આપણે ખેતી કરીએ છીએ એમાં સાચી અને સચોટ માહિતી જે આપણે અનુભવ હોય એ શેર કરતા હોઈએ છીએ। તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે એની ખાસ કોમેન્ટ કરી જરૂર જણાવજો। મિત્રો અમારે વરસાદ અત્યારે આ 2 દિવસમાં બહુ જ સારો વરસાદ પડી ગયો છે। તમે જોઈ શકો છો કે બધે આ રીતનું પાણી બધે ભરી ગયું છે। અને આવો જ વરસાદ જો હમણે આખા વરામાં પહેલો જ વરસાદ આવ્યો છે। બાકી આપણે જે 7 તારીખમાં વરસાદ હતો એ 7 તારીખમાં નોર્મલ વરસાદ હતો। બાકી અત્યારે બહુ જ જોરદાર વરસાદ 2 દિવસમાં આવી ગયો છે। મગફળી ને કપાસમાં બધે પાણી ભરી ગયું છે અને ખાસ આવી જરૂર પણ આપણે ખાસ હતી અત્યારે। અને ઘણા ખરા વિસ્તારમાં પણ હજી વરસાદની ખામી અમુક ટકા વિસ્તારમાં હજી વરસાદ બાકી છે। હજી ખાસ અહીંયા વરસાદ જેવો જોઈએ એવો અમુક વિસ્તારમાં હજી વાવણી પણ મિત્રો ખાસ બાકી છે। જે અમુક વિસ્તારમાં આવો વરસાદ હજી નથી પડ્યો। ગુજરાતના હજી 25% વિસ્તાર પણ એવો બાકી હશે કે જ્યાં હજી વાવણી લાયક વરસાદ પણ નથી મિત્રો। તો મિત્રો મારું ગામ છે ચંદ્રગઢ લીલાપુર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। મિત્રો તમે કયા વિસ્તારમાંથી વિડીયો જોવો છો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કે નહીં ખાસ જણાવજો મિત્રો। તો મિત્રો કારણ કે જ્યાં પિયત હોય અહીંયા તો આપણે આ પિયતવાળી જમીન એટલે આપણે વાવેતર ટાઈમે કરી નાખેલું છે। બાકી જ્યાં પિયતની ખામી હોય અહીંયા હજી વાવણી પણ બાકી છે મિત્રો। આમાં તો આપણે જો અત્યારે મગફળી રહી એમાં આપણે ઉનાળુ તલ હતા એ તલ કાઢી અને તલ કાઢીને પણ આપણે ઉનાળુ મગફળીનું વાવેતર થઈ ગયું છે। જે 40 દિવસની મગફળી પણ થઈ ગઈ છે। અને મિત્રો જે આ બધું કપા રહ્યું આપણે એ કપામાં આપણે ઉનાળુ મગફળી હતી મગફળી કાઢીને પણ આપણે કમ્પ્લીટ કપાસનું વાવેતર મિત્રો કરી લીધેલું છે। તો મિત્રો વરસાદ અમુક જગ્યાએ છે ને અમુક જગ્યાએ નથી, કારણ કે અમુક જગ્યા અલનીનો હોય છે। અલનીની ખામી એ વરસાદ અમુક વિસ્તારમાં નથી, કારણ કે અમુક જે આગાહીકારનું એમ કહેવાનું થાય છે કે જે જ્યારે અલનીનો હોય ત્યારે વરસાદની ખામી વધારે વર્તાતી હોય છે। અને જેઠ મહિના પણ મિત્રો ખાસ કરીને બે છે, એટલે 2 જેઠ મહિના હોય એટલે પણ વરસાદની ખામી મિત્રો વધારે વર્તાતી હોય છે, જે લેટ વરસાદ થાય છે। અને હજુ પાછળ પણ આગાહીકાર ઘણા કહે છે કે વરસાદ આપણે પાછળથી ભરપૂર થઈ જશે મિત્રો। તો આ વરસાદ મિત્રો આપણે કમ્પ્લીટ ભરપૂર થઈ ગયો છે। અને આજે 25 તારીખ થઈ છે અને આવતી 1 તારીખથી 3 તારીખ લગીમાં મિત્રો પાછો એક વરસાદી રાઉન્ડ અરબી સમુદ્રની સિસ્ટમ આવી રહી છે। જે અરબી સમુદ્રમાં અત્યારે હાલમાં જે 25 તારીખે તૈયાર થાય છે અને લગભગ આપણે 1 તારીખથી 3 તારીખ લગીનમાં લગભગ આપણા ગુજરાતમાંથી અવશ્ય પહોંચી જશે અને એ પણ આપણને સારામાં સારો વરસાદનો લાભ આપણને આપશે મિત્રો। એટલે લગભગ હમણાં કોઈ ખેડૂત મિત્રોને પિયતની જરૂર નહીં પડે, કારણ કે એ પણ સિસ્ટમ આપણે હમણાં આવી જશે મિત્રો। તો મિત્રો અત્યારે લગભગ આપણે ગુજરાતમાં લગભગ વિસ્તારમાં આવા વરસાદ આવી ગયો છે। 25% વિસ્તાર બાકી છે એ આપણે જે પહેલેથી તે 31 તારીખ પહેલેથી તે 3 તારીખ લગીની સિસ્ટમ આવે એમાં લગભગ આપણે તમામ ગુજરાત વિસ્તારનો જે બાકાત રહી ગયેલા વિસ્તાર છે એને પણ લાભ મળી જશે મિત્રો ખાસ કરીને। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો વિડીયો તમે ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં જોતા હોય તો પેજને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।